હેલો, કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં. તો જો અત્યારે વાગ્યા છે 3:35 થઈ છે. નિકુંજ આજે ઘરે છે એટલે એમની ગાડી પણ ઘરે પડી છે. ગયા છે મુક્તને લેવા અને હું આજે સરસ મજાનો આરામ કરી લીધો. બપોરના હું સૂઈ ગઈ હતી એટલે આજે બહુ દિવસે મને આરામ મળ્યો. નિકુંજ ઘરે હતા તો અમે સવારમાં ગ્રોસરી કરવા ગયા. ગ્રોસરી કરીને ઘરે આવ્યા. શું લઈ આવ્યા છે એ તમને બતાવીશ. થોડું તો અમે મૂકી દીધું છે કે બધું ફ્રોઝન હતું અને સવારનો કલર કામ મારું ચાલુ છે ઘરમાં. તમને બતાવું ક્યાં ક્યાં કલર કરું છું. છોકરાઓ એવું ને એવું જ કરી દે છે એટલે પાછું જો અહીંયા આગળ થોડો કર્યો. આ ફોનમાં તો થોડું એવું જ દેખાશે. અહીંયા થોડું ટચઅપ કર્યું, અહીંયા કાળું કરી દીધું હતું, અહીંયા ઉપર સુધી કર્યો. પછી આ દિવાલ બહુ ગંદી કરી હતી તો આ ઉપર સુધી હજુ બાકી છે. જો ફોનમાં ક્લિયર દેખાઈ જાય, આમ લાગે નહીં કે તમને ખરાબ કર્યો હોય, પણ અહીંયા દેખાય. જો આ જગ્યાએ તમને દેખાતું છે, આ બાકી છે. આટલે સુધી હું પહોંચાઈ નથી તો મેં નથી કર્યો. ગ્રોસરીમાં અમે શું લાવ્યા છે તમને બતાવું. સોયાબીનની વડી લાવ્યા છીએ. ઇન્ડિયામાં જે મળે છે બાલાજીના વ્હીલ્સ એ પણ અમને ભાવે તો એ લઈ આવ્યા છે. અમારું બિલ ટોટલ કેટલું થયું છે હું તમને બતાવું. 71 પાઉન્ડ બિલ થયું છે, જોઈ શકો છો. તો 68 પાઉન્ડ ટોટલ પે કર્યા છે. 68 કેશ 70 પાઉન્ડ માઇનસ 133. આદુ, અમારું આદુ તમે જુઓ ને તો ખુશ થઈ જાઓ. જો મસ્ત મોટું મોટું આદુ હોય છે અમારે. સરખું દેખાતું નથી, આપણે એને કાઢી લઈશું બહાર. આદુ છે, નૂડલ્સ છે, ટામેટા. આટલા ટામેટા જોઈએ આપણે કેટલા લાયા છે. 1.5 પાઉન્ડના આવ્યા છે. જોઈ લો તમે. ટમેટો ફ્રેશ 1.5 પાઉન્ડના. ઘણી બધી વસ્તુ છે. સેવો લાવ્યા છીએ, સેવો પડવાનો ટાઈમ નથી હોતો. ગીટ્સના ખમણના પેકેટ લઈ આવ્યા છીએ. પછી હું લાવી છું રીંગણ, મેથી, ધાણા, પનીર. જો મારી પનીર 3.49નું કેટલા ગ્રામ છે? કેટલા છે? 150. અને હું લાવી છું એકદમ મસ્ત ફ્રેશ સ્ટ્રોબેરી. તમને બતાવું, જોઈને જ મોઢામાં પાણી આવી જાય. જોઈ લો છે ને, કાંઈ ઘટે નહીં એવી સ્ટ્રોબેરી લાવી છું હું. તો ચાલો હવે કલર કામ બાકી છે, હું તમને કલર કામ બતાવું, પછી આપણે પાછો વિડીયો કન્ટિન્યુ કરીએ. એ ધાણા જ ખાલી 150 રૂપિયાની 2 જોડી છે. આટલી જોડી. બહુ જ મોંઘી શાકભાજી થઈ ગઈ છે હમણાં. ખાસો બધો ભાવ વધી ગયો છે. જો અમારે ઓલિવ મળે છે, હું તમને ઓલિવ બતાવું કેવા હોય છે. અમે તો નથી લાવ્યા, મારા ઘરે જે છોકરો છે તે લઈ આવ્યો છે. હું તમને બતાવું. બહુ મસ્ત ઓલિવ હોય છે, મસાલા ઓલિવ. જો એકદમ ટેસ્ટી હોય છે, બહુ જ મજા આવે. તો આજે હરીને પણ સ્કૂલમાં છે કશું, તો એ પણ લેટ આવવાના છે. અને નિકુંજ લઈ આવ્યા છે કુંડા. જો કેટલા મસ્ત શેપ છે કુંડાના પણ. 4 લઈ આવ્યા છે શોપ પરથી. તો એમાં રોપીશું આપણે. હવે ઉપર જઈએ. ઉપર કલર કામ ચાલુ છે મારું બેન રૂમમાં. કેવી દિવાલો કરી દીધી હતી મેં. હજુ એક વારનું કર્યું છે, હજુ બીજો હાથ માર દો એટલે રેડી. ઉપર તો કંઈ એટલી જરૂર છે નહીં, પણ આટલામાં કરી દઉં કલર કામ. પાથરી દીધું છે એટલે ખરાબ ના થાય. મેથી ચૂંટીને મૂકી દીધી છે. અમારા હરિભાઈ આવી ગયા છે સ્કૂલથી, એ જોવે છે વિડીયો. મુક્તભાઈ આ પાછળ રમે છે. અને મેં ફેસ ઉપર દવા લગાવી દીધી અને મેથી સાફ કરવા બેઠી ગઈ છું. કલર કામ કરી દીધું. બધી ગ્રોસરી લઈ આવ્યા હતા થેલા. નિકુંજે બધી સોર્ટ આઉટ કરી દીધી છે. અને આજે અમે બનાવીએ છીએ મેથી મટર પનીર. તો કેવી રીતે બનાવીએ છીએ તમને બતાવીશું. ઓકે, કન્ટિન્યુ રહેજો વિડીયોમાં, મજા આવશે. તો જો આ ગ્રેવી માટે રેડી કરી દીધું છે. અંદર ટામેટા, ડુંગળી, પનીર, લીલા મરચાં, આદુ, ઘણી બધી વસ્તુ છે. જો તમારે રેસીપી જોઈતી હોય તો મને કહેજો. જો આ પેસ્ટ રેડી છે તો તમને આગળ બતાવીશ. થોડું બતાવીશ. તો તમને જો રેસીપી ગમે ને તો તમે મને કોમેન્ટ કરો.
તેલ મૂકી અને થોડી મેં હિંગ નાખી. હિંગ વગર મને ખાવાનું ના ભાવે. તો હવે મેથી અને પાલક બંને વઘારી દીધું છે. સહેજ ફ્રાય થશે એટલે પછી આપણે આ જે ગ્રેવી રેડી કરી છે ને એ એડ કરો. જો રેડી છે આપણું મેથી મટર પનીરનું સબ્જી. મસ્ત ટેસ્ટમાં પણ બહુ યુનિક થયું છે. હવે થોડુંક ગાર્નિશિંગ કરી દઉં એટલે આપણું શાક ઓલમોસ્ટ રેડી છે અને ટેસ્ટમાં પણ એકદમ યુનિક બન્યું છે. જો તમને રેસીપી જોઈએ તો આપણને કોમેન્ટ કરજો, તમને આપી દઈશું. આ મારા હાર્દિકભાઈ છે ને, મારા મામા સસરાના છોકરા હાર્દિકભાઈ, એમની રેસીપી છે. અમે એમના ઘરે ગયા હતા ને તો બનાવ્યું હતું, તો બધાને એમને બહુ જ પાયું હતું. તમે આ રેસીપી ત્યાંથી લાવ્યા છીએ, તમારે જોઈએ તો તમને પણ આપીશું. તો ચાલો ફટાફટ હવે થોડું ગાર્નિશિંગ કરી દઉં, પછી ફોટો મૂકીશું આપણે. તો જો આપણું શાક મસ્ત રેડી છે. તો જો સરસ મજાનું શાક અને ગરમા ગરમ પરાઠા છે, સાથે છે રાઈસ. મસ્ત મજાની કુંજે રાઈસ બનાવ્યા છે. અમે જમવા બેસી ગયા છીએ, તમે પણ ચાલો જમવા. ચટણી છે અમારી કાલની, એ રાઈસ સાથે મજા આવે. તો જમી લઈએ પછી આપણે પાછા મળીએ. જો આણે જો બાસ્કેટ વારી દીધું, એની ઉપર બેસી ગયો. તો એને પપ્પા આવે જ છે. તોડી નાખ્યું, એને જ તોડી નાખ્યું છે વધારે પડતું. આઈટમ શું આજો? This fox has a thick fur. Fur coat means મુક્ત રીડિંગ કરવા બેઠો છે અત્યારે. like his રીચ છે વ્હાઈટ. તાર white fox. ફોક્સ છે વ્હાઈટ? બતાવજો, આ બાજુ કરવો જોઈએ. જો વ્હાઈટ ફોક્સ હોય છે, મને જ નથી ખબર, આજે ખબર પડી. હે મુક્ત હોય ના હોય? બોલો હરિભાઈ, શું થયું હરિભાઈ તમને? અલગ અલગ ફોક્સ હોય છે, હું તમને બધી બતાવું. અમારે યુકેમાં કેવી હોય છે ને એ તમને બતાવું. બિલાડી જેવી. પછી એક આ ફોક્સ છે, આ અમારા અહીંયા આવી હોય છે યુકેમાં. I know. That's good. જો પછી 5+5. Look at here. આ વુડન છે, વુડન જે હોય ને આપણી એ રીતની હોય છે, જંગલી. આ વ્હાઈટ છે, રીંછ જેવી. આટલી જાતની ફોક્સ હોય છે. તમારા ત્યાં કેવી કેવી ફોક્સ હોય છે મને કોમેન્ટ કરજો, તો ખ્યાલ આવે. ફોક્સ નિમુક્તભાઈ લખવા બેઠા છે. 5+5 10. તો હું બેઠી છું, જોઉં છું બે બંને શું કરે છે. કારણ કે અહીંયા અમારો યુકે તો કેવું છે ને, ફોક્સ ખુલ્લે આમ ફરતી હોય. પહેલા સ્ટાર્ટિંગમાં મેં આ ઘેર રહેવાયા ને ત્યારે તો જોબ પર નવી નવી જતી ને, તો એક લંગડી શિયાળ હતી. તો રસ્તામાં જ મળે ને અમારે સવારમાં વહેલા 5:30 હું ઘરેથી નીકળી જતી હતી. તો બીક લાગે ક્યારેક તો મને, અને સાંજે કોઈક વાર મોડું થયું હોય ને તો પણ રસ્તામાં હોય તો બીતા બીતા આવતી હું. અત્યારે તો ઘડી ગયા છે, આ ઘેર ઘણા વર્ષ થઈ ગયા અમને. કે હું પહેલા વહેલી જતી, આવતી મોડી, એ રીતની જોબ કરતી હતી. અત્યારે તો જતી જ નથી, જવું ના જવું. કાલે પણ જવાનું છે કામ પર. તો કાલનો દિવસ ભાગમ ભાગ. આજે એવું જ રહ્યું. કલર કર્યો ઘરમાં, અહીંયા પણ થોડું ટચઅપ કર્યું. પણ મારું મુક્તિ આ જગ્યાએ તો એવું કર્યું છે ને, તો આનો તો કલર 4 વાર કર્યો મેં, એકની ઉપર એકની ઉપર એમ. 1+1. પણ હજુ પણ નહીં થતો. તો ચાલો મુક્તભાઈ, કાલે સ્કૂલ જવાનું છે, તમને ખબર છે? હવે છે ને ધીમે રહીને ફોન જોશે. જમીને પરવારી ગયા છે. આજની રેસીપી સરસ બનાવી હતી, મજા આવી જમવાની. મુક્તભાઈને પણ મજા આવી. મુક્તે તો જો કે ખાધું નથી. રાઈસ નિકુંજ બનાવતા થોડા સ્પાઇસી હતા, પણ જેને સ્પાઇસી ભાવતું હોય ને એને બહુ જ મજા આવે. ગ્રોસરી લઈ આવ્યા. આજનો દિવસ ભાગમ ભાગનો રહ્યો. જો આ રેસીસ મારા હટી ગયા છે, ડૉક્ટરે ક્રીમ આપી હતી એનાથી, એટલે સારું છે કે હટી ગયા. બાકી ફેસ થોડો ખરાબ લાગે, સારું ના લાગે. તો પણ મેં મારો વિડીયો બનાવવાનું સ્ટાર્ટ જ રાખ્યું હતું, ફેસ જેવો લાગે એવો. ઓડિયન્સની મજા આવી જોઈએ વ્લોગ બનાવીએ તો, અને આપણાની મજા આવી જોઈએ. મારો જાણવા મળ્યું કે વ્લોગમાં વચ્ચે ચોંટી જાય છે કે ખબર નહીં. આજે મારે ફરીથી એડિટિંગ કરતાં ખાસ ધ્યાન રાખવું પડશે. અમારા રવિભાઈ છે, એમને મને સજેસ્ટ કર્યું છે કે 2 દિવસના વ્લોગમાં સેમ થયું છે. હું આજે ચેક કરીશ
કોઈ બીજા સાથે ચેક કરાવડાવીશ કે કઈ જગ્યાએ અને કેવી રીતે થાય છે. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. તમને વ્લોગ કેવા લાગે છે? જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય એવરીવન.